એ માસી એટલા માટે અમુક શબ્દો છે ને આપણે ત્યાં બહુ સુંદર રીતે વણાયા. આપણે જ્યાં ચંદ્રને મામા કીધા છે, ચાંદા મામા. ચંદ્ર એટલે મામા. એ મામા શું કામ? ચાંદાને મામા શું કામ કીધા? બોજે લક્ષ્મીજીના સગા ભાઈ છે. લક્ષ્મીજી અને ચંદ્ર બે સહોદર એક જ ઉદરમાંથી જન્મ્યા છે, સમુદ્રમાંથી. એટલે લક્ષ્મી એટલે જગતની માં, વિષ્ણુ પત્ની. લક્ષ્મી એટલે જગતની માં, એના ભાઈ એટલે ચંદ્ર. એટલા માટે મામા કીધા. અહીં પુત્રાને માસી શું કામ કીધી? મથુરાથી આવી છે અને માતાના પિયરમાંથી કોઈ પણ સ્ત્રી આવે એને માસી જ કહેવાય. હા, અને માતાના પિયરમાંથી કોઈ પુરુષ આવે એનું નામ મામા. એટલે ભગવાને વિચાર કર્યો, ઓ માસીબા આવ્યા. પણ ભગવાન પુત્રાને જોઈ આંખ બંધ કરી ગયા. ઘણા બધા કારણો મહાપુરુષો આપે આંખ બંધ કરવાના. એક સંત કહે કે ભાઈ પ્રભુને એમ થયું કે આ પાપ કરનારી પાપીણી છે, આનું મોઢું કોણ જોવે, એટલા માટે આંખ બંધ કરી ગયા. એક સંત કહે ના, એટલા માટે નહીં, ભગવાને આંખ તો એટલા માટે બંધ કરી કે હજી મારો આ 6થો દિવસ છે અને સીધી સ્ત્રી આવી અને બીજું કોઈક આવ્યું હોત તો કાંઈક સીધી અથડામણ કોની હારે? સ્ત્રી હારે થઈ. રામાયણમાં પહેલી અથડામણ કોની હારે? રામની સ્ત્રી હારે. રામે પહેલા તાડિકાને મારી. અહીંયા અથડામણ સીધી સ્ત્રી હારે, પુત્ર. એટલે પ્રભુ એ વિચાર કરવા ગયા, ત્યાં આંખ બંધ થઈ ગઈ. એક સંત કહે આના કયા કર્મો હશે કે આ મારા સુધી પહોંચી ગઈ છે? જીવ ઈશ્વર સુધી પહોંચે તો એના ઘણા બધા જન્મના સત્કર્મ હશે તો જ પહોંચે. ઈશ્વરની સામે જાય અને ઈશ્વર સુધી પહોંચી જાય તો પછી એના કેવા કર્મો હશે? એ કર્મને જોવા માટે પરમાત્માએ આંખ બંધ કરી. આવા ઘણા બધા કારણો મહાપુરુષોએ આપ્યા અને પૂતનાએ પરમાત્માને ઉઠાવ્યા છે. આગળ આવી રહ્યો, આગળ. પૂતનાને ઉઠાવ્યા છે. પરમાત્માને ઉઠાવી અને સ્તનમુખમાં આપ્યું. ભગવાન બધું વિષ પી ગયા. પ્રસવિન્ન ગાત્રા ક્ષિપતિરુરોદઃ. બહુ સુંદર શબ્દ આપ્યો છે. પ્રસવિન્ન ગાત્રા, શરીરમાં પરસેવો વળી ગયો પુત્રાને અને ગાત્રો ઢીલા થઈ ગયા અને જોર જોરથી રોવા માંડ્યો, બાયુ જેવા રાગ કાઢીને. કનૈયા છોડ, લાલા છોડ, કારણ કે પછી ભગવાને લોહી ચાલુ કર્યું છે. ઘણા એમ ભગવાન દૂધ આમાં ક્યાં હતું પીવે? દૂધ તો ઈ માં પાઈ શકે જે પુત્ર વાળી. આ તો પુત્ર વગરની પૂતના છે, પુત્ર વગરની છે. અને દૂધ થોડોક સંતોષ થાય, પણ આમાં સીધું ઝેર પીધું છે.
અને પછી રક્ત જવા લાગ્યું. જ્યારે રક્ત જવા લાગ્યું ત્યારે પૂતના વ્યાકુળ બની કનૈયા છોડ, લાલા છોડ. ભગવાને વિચાર કર્યો પકડતા જ આવડે, છોડતા શીખ્યો જ નથી. મારી માએ મને શીખવાડ્યું જ નથી. અને વાત એ બરાબર, સંસાર છોડે એને ઈશ્વર પકડે, પણ ઈશ્વર જેને છોડે એને કોણ પકડે? હનુમાનજી નલ નીલ ને બધા વાંદરો પથ્થર નાખતા હતા, તરતો હતો. પણ જ્યારે સ્વયં રામે નાખ્યો તો એ પથ્થર ડૂબી ગયો હતો. હનુમાનજીને પૂછ્યું ભગવાન રામે કે મારું ત્યાંનું કારણ શું? તમે બધા નાખો એ તરે અને મેં નાખ્યો એ પથ્થર ડૂબી ગયો. હનુમાનજીએ કહ્યું ભગવાન, આટલા મોટા ભગવાન થઈને આટલી ખબર નથી પડતી? અમે નાખીએ એને તમારું નામ તારે, પણ તમે જેને છોડી દો એને આ સંસારમાં કોણ તારે? તમારાથી છૂટી જાય એને આ સંસારમાં કોણ તારે?